સુરત જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રસ્તાઓ પર નદી ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે। આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરતના ઉધના દરવાજા, બેગમપુરા, સારા દરવાજા સહિત તમામ વિસ્તારોના રસ્તા નદીઓ બની ગયા છે। ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લાલ દરવાજાથી સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યારે રાંદેર સિંગરપુર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતના અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા, જાણે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ત્યારે અડાજણ પાર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાય તો ટેક્સટાઇલ માર્કેટ પાણીમાં ગરકાવ થયો। સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અડાજણ પાર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। 1 કિલોમીટર સુધી રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પણ એવી સ્થિતિ જોવા મળી। ટેક્સટાઇલ માર્કેટ અને રઘુકુલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા કાપડ વેપારીઓનો માલ પલળી ગયો હતો। હાલ તો મેઘરાજાએ સુરતની સુરત બદલી નાખી છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નદી નાળા છલકાયા છે। જૂનાગઢનો ઓજતવીર ડેમ ઓવરફ્લો થતા અદ્ભુત નજારો જોવા મળ્યો છે। મેઘરાજાની કૃપા દ્રષ્ટિ હવે અવિરતપણે ગુજરાત પર જોવા મળી રહી છે, જેને કારણે અતિ ભારે વરસાદ પડતા ગીર પંથકના મોટાભાગના જળાશયો છલકી ગયા રહ્યા છે। અવિરત વરસી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો ઓજતવીર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। વંથલી નજીક ઓજત નદીમાં ઘોડાપુર આવ્યું છે। નદીમાં ઘોડાપુર આવતા ડેમ ઓવરફ્લો થયો છે। ઓજતવીર ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોને લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કણજા, આખા, ટીકર સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। નદી અને ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે કે આ વખતે સિંચાઈ માટે પૂરતું પાણી મળશે। ધોરાજીના પાટણ વાવનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ચોમાસામાં જ્યારે ધોધમાર વરસાદ વરસે છે ત્યારે ઓસમ ડુંગરનો આ ધોધ સક્રિય થાય છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ઓસમ ડુંગર પર વરસાદી ધોધનો વિડીયો સામે આવ્યો છે। ધોરાજીના પાટણ વાવ ઓસમ ડુંગર અને ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર આવેલ ડુંગર પરથી કુદરતી રીતે વરસતો ધોધ વહેતો હોય તેવા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। પાટણ વાવ ઓસમ ડુંગર પર્યટકો માટે અનેરો અને રમણીય સ્થળ છે, ત્યારે બહાર ગામથી આવતા પર્યટકોમાં પણ ખુશી જોવા મળી છે। સોળે કળાએ ખીલી ઉઠેલ આ પાટણ વાવના ડુંગર ઉપરથી ધોધ વહેતો હોય તે જોવો એ પણ એક લાહવો પ્રવાસીઓ માટે છે। વરસતા વરસાદ વચ્ચે પણ પ્રવાસીઓ આ ધોધનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે અને મોબાઈલમાં દ્રશ્યો કેદ કરી રહ્યા છે। નડિયાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। પાણી ઘરમાં ઘૂસતા અનેક લોકોનું જીવન પણ પ્રભાવિત થયું છે। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે ધોવાતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ થયા છે, જ્યારે નડિયાદમાં ધોધમાર વરસાદને લઈને શહેર આખું પાણી પાણી થયું છે। રબડીવાડ વિસ્તાર, જ્યાં મોટા ભાગની હોસ્પિટલો આવેલી છે, ત્યાં કેડસમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે દર્દીઓ તેમજ તેના સગાઓને લારીમાં અને ટ્રેક્ટરમાં બેસાડી લઈ જવામાં આવી રહ્યા છે। કેડસમાં પાણીમાં લોકો જવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને પાણીમાં ધોવાઈ ગઈ છે। તંત્રના પાપે હજુ ચોમાસુની શરૂઆત થઈ છે, ત્યાં જ લોકો હેરાન થઈ રહ્યા છે। નડિયાદના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થતા લોકો હેરાન થઈ રહ્યા છે। ચોમાસાના પ્રારંભે સુરતમાં રોગચાળો વકર્યો છે। તાવ અને ઉલટીના કારણે 3 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। સુરતમાં ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે। તાવ, ઉલટી જેવી બીમારીથી 3 લોકોના મોત થયા છે, તો ડિંડોલીમાં 7 વર્ષીય બાળકીનું મોત અને મોટા વરાછામાં 4 વર્ષીય બાળકીનું મોત થયું છે। પાણી જ્યારે બીમારીથી રોગચાળો વકર્યો હોવાની વાત પણ સામે આવી છે, તો બીજી તરફ વિસ્તારમાં મોત થયા છે, તો ત્યાં સુરત આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। ડિંડોલીમાં રહેતા શ્રમજીવી પરિવારની 7 વર્ષની દીકરીનું તાવ, ઉલટી, ઝાડાના કારણે બીમારીથી તબિયત લથડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ સહિત મોટા વરાછાના શ્રમજીવી પરિવારના 4 વર્ષીય બાળક અને સરથાણાના
યુવકનું પણ ઉલટી થયા બાદ મોત થયું હતું. શહેરમાં પાણીજન્ય બીમારીએ માથું ઊંચક્યું છે, જ્યારે તાવ ઉલટીની બીમારીમાં 2ના મોત થયા છે. પાણીજન્ય બીમારીઓના કારણે દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે, તો આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. કડી વિસાવદર પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહે પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડા અને લગ્નના ઘોડા અંગે નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. ગઈકાલે જ શહેર અને જિલ્લાના 40 પ્રમુખોના નામની જાહેરાત થઈ છે. તેવામાં ખુદ પ્રદેશ અધ્યક્ષના રાજીનામાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિસાવદરમાં હારનું ભાજપ કારણ શોધી રહ્યું છે. તે વચ્ચે આપની જીત બાદ પણ ભાજપના જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. જો કે આ જીતની ઉજવણી દરમિયાન એક અસામાન્ય અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર દ્રશ્ય જોવા મળ્યું. આપના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો કર્યો છે. સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોતાના પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નામના નારા લગાવતા હોય છે, પરંતુ વિસાવદર પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની જીત બાદ કાર્યકરો સાથે ખુદ ઇટાલિયાએ પણ ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા. આ ઘટના રાજકીય નિરીક્ષકો માટે આશ્ચર્યજનક હતી. જવાહર ચાવડા ભાજપની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જો કે તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા, પરંતુ તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને બળવાખોર નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ પંજાબની લુધિયાણા પશ્ચિમ અને ગુજરાતની વિસાવદર પેટા ચૂંટણીમાં જીત મેળવી છે, જેને લઈ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સાથે ખુશી વ્યક્ત કરી, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીની શાનદાર જીત બદલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. સાથે જ કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે બંને બેઠકો પર બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. બંનેના ઉદ્દેશ્ય એક જ હતો, આપને હરાવવાનો, પરંતુ લોકોએ બંને જગ્યાએ આ બંને પક્ષોને નકારી કાઢ્યા છે. और ये दोनों जगह चुनाव कांग्रेस और बीजेपी मिलके लड़े हैं. अब कांग्रेस का स्टेटस सभी राज्यों के अंदर एक ही रह गया है. बीजेपी के हाथ की कठपुतली बनके बीजेपी को जिताने की कोशिश करना. विसावदर के अंदर जिस तरह से कांग्रेस ने, दिल्ली के अंदर सबने देखा जिस तरह से